નમસ્કાર કેડી ખાસ ખબર સાથે હું છે મિની સમાચારની શરૂઆત કરીશું જામનગરથી। જામનગર શહેરમાં ઓનલાઈન ખરીદીના બહાને સાયબર ઠગાઈનો વધુ એક બનાવ સામે આવ્યો છે, જે શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એક યુવાને સોશિયલ મીડિયા મારફતે વસ્તુ મંગાવતા ઓટીપી શેર કર્યા બાદ ઠગ ટોળકીનો શિકાર બન્યો હતો। ઓટીપી આપતા જ તેના બેંક ખાતામાંથી કટકે કુલ રૂપિયા 2,24,627 ઉપાડી લેવામાં આવ્યા હતા। ઠગોએ પોતે કૃણાલ કુમાર હોવાનું કહી ફરી ઓર્ડર કરવા માટે ઓટીપી માંગ્યો હતો। છેતરપિંડીની જાણ થતાં યુવાને સીટીસી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જે જામનગરમાં ઓનલાઈન ઠગાઈનો બનાવ સામે આવ્યો હતો। જો ઓટીપી આપતા ખાતામાંથી રૂપિયા 2.24 લાખ ઉપડી ગયા હતા, જે સોશિયલ મીડિયા પરથી આ ઓર્ડર મંગાવવામાં આવ્યો હતો। જે ઓટીપી મંગાવીને ખાતામાંથી 2.24 લાખ ઉપડી ગયા હતા, જે પરથી મંગાવ્યો હતો, જે ઓનલાઈન ઓર્ડર મંગાવવામાં આવ્યો હતો, જેમાં ઠગે પોતે કૃણાલ કુમાર હોવાનું જાણવામાં આવ્યું હતું। જે કટકે ખાતામાંથી રકમ ઉપાડી દેવામાં આવી હતી। જે ઓટીપી આપતા જ ખાતામાંથી રૂપિયા 2.24 લાખ ઉપડી ગયા હતા। જે આ જામનગરમાં ઓનલાઈન ઠગાઈનો બનાવ સામે આવી રહ્યો છે, જે સીટીસી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। જે કટકે કુલ રૂપિયા 2,24,627ની રકમ ઉપડી લેવામાં આવી હતી। જે ઠગોએ પોતે કૃણાલ કુમાર હોવાનું કહી ફરી ઓર્ડર કરવા માટે ઓટીપી માંગ્યો હતો। જ્યાં છેતરપિંડીની જાણ થતાં યુવાને સીટીસી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। જ્યાં પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। જે જામનગરમાં ઓનલાઈન ઠગાઈનો એક બનાવ સામે આવ્યો છે, જે ઓટીપી આપતા જ ખાતામાંથી રૂપિયા 2.24 લાખ ઉપડી ગયા હતા। જ્યાં સોશિયલ મીડિયા પરથી આ ઓર્ડર મંગાવવામાં આવ્યો હતો, જે ઠગે પોતે કૃણાલ કુમાર હોવાનું કહ્યું હતું। જે આ કટકે ખાતામાંથી રકમ ઉપાડી દેવામાં આવી હતી। જામનગર સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદ મુજબ આ કામના જે ફરિયાદી છે એમના દ્વારા ઓનલાઈન એક વસ્તુની ખરીદી કરવા માટેનો ઓર્ડર આપવામાં આવેલો હતો એપ્લિકેશન મારફતે। આ જે વસ્તુ મગાવેલી હતી તે ન આવતા ત્યારબાદ ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરતા એક અજાણ્યા નંબર 8927439209 આ નંબર ઉપરથી તેમને કંપની તરફથી બોલી રહ્યા છે એ વાત જાણ કરી અને તેમની સાથે ઓટીપી માંગવામાં આવેલું ઓર્ડર કેન્સલ કરવા માટે। અને આ ઓટીપી આપતા અવારનવાર 3 અલગ ટ્રાન્ઝેક્શન થઈ અને કુલ એમના ખાતામાંથી જે બેંક ઓફ બરોડાનું ખાતું હતું એમાં ફરિયાદીના ખાતામાંથી કુલ 2,24,627 રૂપિયા વિથડ્રોલ થઈ ગયેલા હતા। જે બાબતે તેમને ધ્યાન પડતા એમની સાથે છેતરપિંડી થયેલું હોવાનું એમને ધ્યાન આવેલું હતું અને આ બાબતને લઈને જેમના દ્વારા સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે ભારતીય ન્યાય સંહિતાની કલમ 317(2), 318(4), 319(2) તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66C અને 66D મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। અને જે આ મોબાઈલ નંબર છે 8927439209 કે જેમણે